તમે દીકરીઓને શું સલાહ આપશો? દીકરીઓને એક જ સલાહ કે તમે ભણશો એટલે એમ માનીને ચાલજો કે આખો સમાજ ભણશે. તમને જો ખબર હશે કે શું સારું અને શું ખરાબ, શું સાચું અને શું ખોટું, તો આખો સમાજ તમારી સામે અલગ દ્રષ્ટિથી જોશે. કેમ કે એક દીકરી ભણે એટલે એક પરિવાર નહીં, આખો સમાજ એની સાથે શિક્ષિત થાય છે. અને બીજી વસ્તુ, ખૂબ અગત્યની વસ્તુ, માની લો કે તમે ખૂબ સારું કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધ્યા, આખું ગામ, આખો પરિવાર, તમારો આખો સમાજ તમને ખૂબ સરસ નજરથી એમ કહેશે કે નામ શું તમારું દીકરા? ગૌરી. ગૌરી. અચ્છા, કે ગૌરીએ આ ક્ષેત્રમાં ખૂબ સરસ એમને પ્રદર્શન કર્યું છે, મારે મારી દીકરીને ગૌરી જેવી બનાવી છે. કેવો આનંદ થાય ને? તો પછી નજરિયો બદલી જાય અને આપણી પ્રેરણા બીજા દીકરા દીકરીઓને મળે, એના માટે દીકરીઓએ શિક્ષિત થવું જરૂરી છે. પણ ખાલી શિક્ષિત નહીં, મૂલ્યો આધારિત શિક્ષણ અને સંસ્કાર આધારિત શિક્ષણ, કે આપણે જે પરિવારમાંથી આવીએ છીએ, આપણે જે સમાજમાંથી આવીએ છીએ, એને લાંછન લાગે એવું કોઈ પણ કાર્ય આપણાથી થાય નહીં. આપણા શિક્ષકોને આપણા ઉપર ગર્વ થાય એ પ્રકારની આપણી લાઈફસ્ટાઈલ હોવી જોઈએ કે નહીં? રહેણી કહેણી એના જેવી હોવી જોઈએ ને, કે આપણા માટે જે સાચું છે, આપણા માટે જે સારું છે, એ રીતના આપણે રહી અને જીવનમાં આગળ વધવાનું. એટલે હું તો મારી ઘરે જઈને કહેવાની છું કે મારે મારી દીકરીને ગૌરી